જે છે મારી વ્યાના છો બધા મજામાં છો ને? અને અમે પણ મજામાં છીએ. હાલ આફ્રિકા છીએ, તમને બધાને ખબર જ છે. અને આજે છે મારી વ્યાનાનો બર્થડે, આજે વ્યાનાનો જન્મદિવસ છે. તો બોલો બધા હેપી બર્થડે. હેપી બર્થડે, બધા હેપી બર્થડે કહેજો. અત્યારે હાલ અમે આફ્રિકા છીએ, એટલે અત્યારે કોઈ રિલેટિવ્સ અહીંયા બહુ ખાસ છે ને એ બધા આજે કપિલની પણ રજા નથી, મંથ એન્ડ ચાલુ છે. એટલે પેલા મહિનાના છેલ્લા દિવસો હોય ને એટલે વધારે ડબલ કામ હોય છે, એટલે એમને રજા નથી મળી. અને યુવાંશ હાય કે છે. હાય કે યુવાંશ, હાય કે મારા દીદીનો બર્થડે છે. બર્થડે છે, તમે બધા હેપી બર્થડે કહેજો. કહેજો. હા બેના, તારે કંઈ કહેવું છે? બોલો. મારે કેવું છે કે તમે બધા મને હેપી બર્થડે કહેજો ને સાથે સાથે મારી બર્થડે માં બી આવજો. આવજો. કેવી રીતે આવશે બેટા? આવજો. બધા ફ્લાઇટમાં કેવી રીતે આવશે? બહુ મોડું થઈ જશે. બહુ મોડું થઈ જશે નહીં? હા. આવશે તો બી કેટલા દિવસ લાગશે? 4 દિવસ. 4 દિવસ લાગી જશે. હા. તારી બર્થડે નીકળી જશે. હા. જો વ્યાના કહે છે 4 દિવસ લાગશે, તો વ્યાનાને બધા છે ને કમેન્ટમાં ફટાફટ હેપી બર્થડે કહી દેજો, એટલે મારી વ્યાના ખુશ થઈ જાય નહીં. હા. અને અત્યારે છે ને આફ્રિકા છીએ એટલે બહુ ખાસ કોઈ રિલેટિવ્સ નહીં, એટલે આજે થોડુંક વિચાર છે કે સાદો સિમ્પલ જ રાખીએ, ખાલી કેક કટિંગ જ રાખવાના છે. કારણ કે હાલ અમે અત્યારે જે કપિલના ક્વાર્ટરમાં રહીએ છીએ. હા બેટા, બહાર ગાડી આવી છે. આ કપિલને ક્વાર્ટર આપ્યું છે એટલે અમે ત્યાં રહીએ. અહીંયા કેવું હોય કે ઘર બધું બહુ ખરાબ ન કરાય, અને શું આ લોકો બધું ચેકિંગ ને એવું બધું કરતા હોય એટલે બહુ ખરાબ ન કરાય, અને બધું કલર વગેરે કરીને બગાડાય નહીં. એટલે જો અત્યારે જેટલું અત્યારે આમ નીટ એન્ડ ક્લીન દેખાય છે ને એટલું આમ ખરાબ ન કરી શકીએ આપણે. દરવાજા પર તો કલર કરેલા. હા, એટલે આ શું બહુ ખાસ બધી પરમિશન ના હોય કે તમે બહુ ડેકોરેટ ને બધું કરો, એટલી બધી પરમિશન ના મળે મતલબ. તો અત્યારે ફક્ત સાંજે થોડો કેક કટિંગ કરશું, નાસ્તો કરીશું, અને જમવાનું પણ ઘરે જ બનાવવાનું છે. કારણ કે મારી વ્યાનાને કાલ રાત્રે થોડીક વોમિટ જેવું થયું હતું, એટલે અચાનક આપણે ઇન્ડિયાથી આફ્રિકા આવ્યા અરુષા, તો વાતાવરણ એમાં એકદમ ચેન્જીસ આવી ગયું. કારણ કે ત્યાં અત્યારે એકદમ ગરમી છે, અને અહીંયા થોડી વારે ઠંડી લાગે છે, થોડી વારે ખૂબ વરસાદ પડે છે, અને 1-2 કલાક તડકો મૂકે છે. તમે મારા મિની વ્લોગ જોઈ જ રહ્યા છો અત્યારે, તો થોડી વારે છે ને વાતાવરણ ચેન્જ થઈ જાય છે. એટલે ઠંડીમાં મેં આ ફૂલ કપડાં પહેર્યા. હા, ઠંડીમાં ફૂલ કપડાં પહેર્યા. અત્યારે બહાર હાલ થોડોક તડકો છે, હું તમને અત્યારનો બહારનો માહોલ પણ બતાવું. પણ કેવું હોય છે કે આપણે 5-10 મિનિટ તડકો મુકાય અને પછી હાવ એકદમ અંધારું થઈ જાય છે, અને પછી ખૂબ હવા ચાલે છે, અને પછી વરસાદ આવવાનો સ્ટાર્ટ થઈ જાય છે. એટલે અત્યારે જે એટમોસ્ફિયર છે ને એ અમને થોડોક અનુકૂળ નહીં આવતો. કદાચ રહેતા થઈ જાય તો ખબર ન પડે. બાકી મારી વ્યાનાને કાલે તબિયત બગડી ગઈ હતી અચાનક, એટલે બહાર ખાવા જવાનું પ્લાન પણ થોડું કેન્સલ જ છે, અને ઘરે જ આપણે ખાઈશું નહીં. હા. ઘરે આપણે શું બનાવવાના છે આજે? આજે રસગુલ્લા. તાર રસગુલ્લા ખાવા છે? રસગુલ્લા ક્યાંથી લાવું? રસગુલ્લા નહીં, ગુલાબજામુન. ગુલાબજામુન ક્યાંથી લાવું? બનાવી હું બનાવું? તો જો કે છે મને તો અત્યારે રસગુલ્લા જો આ કે છે કે મારે ગુલાબજામુન ખાવા છે. ગુલાબજામુન ક્યાંથી બનાવું તને? બનાવી આપું. જો અત્યારે ગુલાબજામુન બનાવવાનું મને કહે છે, અને અત્યારે અમારા અહીંયા કેટલા વાગ્યા છે કહું? 4:30 થયા છે નહીં? હા, 4:30. અમારા અહીંયા અરુષામાં અત્યારે 4:30 થયા છે, અને આપણા ઇન્ડિયામાં અત્યારે કેટલા વાગ્યા છે હું કહું તમને? 6:54 થઈ ગઈ છે અરુષા, સોરી ઇન્ડિયામાં. અને અમારે અહીંયા હજી 4:30 થયા છે, એટલે 6:30 તો કેક કટિંગ થશે ને. વ્યાનાનો કેક બહુ સરસ આવ્યું છે નહીં? હા, મારો ફોટો બી છે. વ્યાનાનો ફોટો બી છે, બટ અત્યારે નહીં, એ પણ સરપ્રાઈઝ છે નહીં?
અને પછી થોડી વાર રહીને બતાવીએ જ્યારે કેક કટિંગ કરશું ને ત્યારે બતાવશું નહીં. હા. વ્યાનાની ફરમાઈશ છે કે ગુલાબ જામુન ખાવા છે નહીં, હા તો હવે મારે ગુલાબ જામુન બનાવવાના કામે લાગી જવું પડે ને. હા ચલો બનાવી કાઢીએ ફટાફટ. હા. અને પછી થોડી વાર પછી ગુલાબજામુન બહુ ગમે. જ્યારે આપણે બહાર ખાવા જઈએ ને ગુલાબજામુન મળે ને તો બધામાંથી ગુલાબજામુન ખાઈ લેવું એમ થાય. એવું થાય છે. જો કે છે જ્યારે ગુલાબ જામુન મળે ને ત્યારે બધામાંથી ખાઈ લેમ એમ થાય છે. તો આજે તું કેટલા ગુલાબ જામુન ખાઈશ? 4 ખાઈશ? સારું, તો 4 જ બનાવો. ના, બધા નહીં ખાશે તો. બધા ખાશે? પપ્પા ખાશે, તમે ખાશો, ભાઈ ખાશે. સારું, તો ચાલો હવે આપણે બનાવીએ ગુલાબ જામુન નહીં. તો આ રહ્યો બહારનું એટમોસ્ફિયર અને ખૂબ સરસ આજે માહોલ છે. બહારનો તડકો ખૂબ સરસ મૂકેલો છે અને મારા કપડાં પણ સુકાઈ રહ્યા છે. વહેલા ધોવાઈ ગયા હતા અને અહીંયા જો આ લોકો કામ કરી રહ્યા છે. આ લગભગ 2 દિવસથી કામકાજ ચાલે છે. કોણ જાણે શું કામ છે, મને પણ ખબર નથી, બટ અહીંયા તડકો બહુ મસ્ત મૂકેલો છે. તો ચાલો હવે કરીએ સાંજના રસોઈની તૈયારી. અને અત્યારે હું મૂકું છું એક બાજુ રાઈસ અને એક બાજુ દાળ માટે બધી પંચમેલ દાળ લઈ લીધી છે મિક્સ દાળ બનાવવા માટે. અને શાક રોટલી આપણે પછી બનાવવાના છે, એટલે કદાચ કેક કટિંગ થઈ જાય ને પછી શું ગરમ ગરમ બનાવી દઈએ તો ચાલે, કારણ કે અત્યારે લગભગ કલાક જ બાકી છે અને એમાં મારે ઘણું બધું કામ પણ પતાવવાનું, બાળકોને રેડી કરવાના છે અને પાછું કેક કટિંગ પણ કરવાનું છે, દીવાબત્તી કરવાના છે. એટલે ફટાફટ શું કામ પતી જાય ને તો રિલેક્સ થઈને તૈયાર થઈ શકીએ. અને કદાચ 6-6:30 વાગ્યામાં મારા હસબન્ડ પણ આવી જશે, અમને ગેસ્ટ પણ આવી જશે. અને અહીંયા જુઓ હું કરી રહી છું વાસણ. એક બાજુ દાળ અને ભાત મૂકી દીધા છે. બાકીની રસોઈ કદાચ પછી જ કરશું, કારણ કે નાસ્તો પણ આવશે અને કેટલો આવશે એનો પણ પછી અંદાજો ના હોય અને કોણ જાણે પછી ખાવાનું ખોટું બચી જાય. એટલે અત્યારે ખાલી એડવાન્સમાં મેં દાળ ભાત જ મૂક્યા છે અને કિચન ક્લીન કરી રહી છું. અત્યારે હકીકતમાં કહીએ ને અડધું કામ પતે ને એટલે વાસણ નીકળે, ફરી ચા નાસ્તો કરાવીએ વાસણ નીકળે, ફરી પાછી રસોઈ કરીએ ને વાસણ નીકળે. એક બાજુ વાસણ સાફ કરતા જ જવું પડે. અને કિચન છે ને રસોડું થોડુંક નાનું છે અને અહીંયા જ રસોઈ કરવાનું અને અહીંયાથી જ આપણે વોશ બેઝિન છે, એટલે કે વાસણ ઘસવાનું છે બેઝિનનું, તો આપણે અહીંયા જ કરવું પડે છે. એટલે ફટાફટ થોડા વાસણો નીકળે ને એટલે આપણે કરતા જવું પડે છે. તો ચાલો ફટાફટ હું પણ કામ મારું ફિનિશ કરી નાખું. હવે આપણી ક્લિનિંગ પતી ગઈ છે, એટલે ને એક સાઈડે દાળ અને ભાત પણ બફાઈ ગયા છે, એટલે ભાત પણ રેડી થઈ ગયું છે અને દાળ પણ બફાઈ ગઈ છે. અત્યારે આપણે એને વઘારવાની નથી અને હું હાલ લાગી ગઈ છું ગુલાબજામુન બનાવવાની તૈયારીમાં. પરફેક્ટલી હવે ગુલાબજામુન બનીને પણ તૈયાર થઈ ગયા છે અને ક્લિનિંગ પણ કમ્પ્લીટલી થઈ ગઈ છે. હવે આપણે તૈયાર થવાનું છે અને ગુલાબજામુન મસ્ત થયા છે. અને જમવાના ટાણે આપણે દાળ વઘારીશું અને ગુલાબજામુન પણ બની ગયા છે, તમે જોઈ લીધું છે. અને આ થોડા જો કપડાં પડી રહ્યા છે તો હવે એને આપણે ફટાફટ થોડા ઘડી કરી કાઢીએ અને પછી રેડી થઈએ. હું તો રેડી જ છું, બટ વ્યાનાને રેડી કરીએ અને યુવાંશને પણ રેડી કરી કાઢીએ અને પછી આપણે મળીએ કેક કટિંગના ટાઈમે. એટલે મારા હસબન્ડ પણ આવી જશે અને અત્યારે હવે ઘડિયાળમાં થયા છે 6:05 થઈ. ચાલો બતાવું તમને અમારું ઘડિયાળ. આપણે ઇન્ડિયામાં 8:28 થઈ છે અને અમારા અહીંયા આફ્રિકામાં 6:05 થઈ છે. અને આ બંને બાળકો હજી રેડી થવાના બાકી છે, એટલે 6:30 લગભગ આપણે રેડી થઈ જઈશું અને ત્યાં આપણે ઇન્ડિયામાં થયા હશે 9:15.
પણ અત્યારે ફટાફટ રેડી થઈ જઈએ, પહેલાં આપણે કામ પતાવી દઈએ. ચાલો તો ફટાફટ હું હવે આ કપડાં થોડા ઘડી કરી નાખું અને પછી આપણે ફરી પાછા મળીએ. ઓકે, તો હવે આપણે રેડી થઈ ગયા છે અને કેક માટે જુઓ ટેબલ પર મુકાઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 7 નથી વાગ્યા, હજી તો 6:45 થાય છે, હે ને? અને યાના જો રેડી થઈને મસ્ત મોબાઈલ જોવે છે. વ્યાના, કોનું કેક કટિંગ કરવાનું છે? મારું. કોની બર્થડે છે? મારી. પાક્કું કાપવાનું છે? હા. સાચે? હા. બસ તો હવે ચલતો હવે થોડી વારમાં છે ને કેક આવશે એટલે આપણે કેક કટિંગ કરીશું. હવે કપિલ આવવાની તૈયારીમાં છે, આવશે એટલે આપણે કેક કટિંગ કરીશું. એમના ઓફિસના એમના ફ્રેન્ડ પણ છે તો એ પણ બધા આવશે. તો આવે એટલે આપણે કેક કટિંગ કરીએ. તો ચાલો કેક લઈ આવીએ. હવે કેક લાવવા પહેલાં આપણે દીવાબત્તી કરવાની બાકી હતી એટલે દીવાબત્તી કરી દઈએ અને પછી કેક લાવીએ, કારણ કે કેક કટિંગ કરવાનું છે અને આપણે ભગવાનને દીવાનો કર્યો તો કેમ ચાલે નહીં. તો હવે કપિલ પણ આવી ગયા છે એટલે યુવાન છે એમને સાથે રમવા માંડ્યા અને મારા અહીંયા દીવા પણ પતી ગયા છે ને હવે ચાલો કેક લાવવાની તૈયારી છે. અને આ આવી ગઈ આપણી વ્યાનાની ફાઇનલ કેક અને સરસ મજાનો કલર અને ફ્લેવર છે, સ્ટ્રોબેરી ફ્લેવરમાં આવી છે અને સાથે વ્યાનાનો ફોટો પણ છે. હા તો તેવું કરી દઈએ. કઈ સાઈડ? આ સાઈડે છે વ્યાનાનું મોઢું, તો આ સાઈડે આવશે કપિલ. હા હા આમ આવશે ને. માચીસ ભગવાન પાટિયા પર फोन करूं? ले लो धीरज रख तुम्हारे केक है હવે birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday, Vyanshi, to you, birthday to you. कोण फोडस बोला आप मला ले ले अरे केक ले ले हां હવે કેક કટિંગ તો ફાઇનલી થઈ ગઈ છે અને બસ હવે આવ્યો છે નાસ્તાનો ટાઈમ અને નાસ્તામાં આવ્યો છે સમોસા અને એ પણ પનીરના સમોસા છે અને સાથે જ ઘરમાં ગુલાબજામુન પણ બન્યા છે અને કેક. તો બધા હવે નાસ્તો કરી રહ્યા છે. ઘડિયા છે કે ખબર નહીં હો. હવે વ્યાના અને યુવાંશને બંનેને જોઈને લાગે કે યુવાંશનો પણ સાથે બર્થડે છે, એણે પણ ફેસ ઉપર કેક લગાડી દીધી. मस्त मम्मा के मस्त लागी થેન્ક યુ. क्यों लागी મસ્ત मस्त बने करना चाहिए मुले પપ્પા हाँ बच्चा હવે બધા જ ગેસ્ટ નાસ્તો કરીને નીકળી ગયા કારણ કે એમને બધાને મંથ એન્ડ ચાલે છે એટલે કામ હતું અને હવે અમે નાસ્તો કરવા બેઠા છે એટલે અમારે બાકી હતો નાસ્તો એટલે હવે અમે નાસ્તો કરી રહ્યા છીએ. आजो नीलू जो શું ખાઈ છે તું? સમોસા અને કેક. વાહ શું કોમ્બિનેશન છે, મજા આવી? બહુ મજા આવી. મારા માટે રાખ્યું છે? બહુ બધું પડ્યું છે. તમે તો મારા કરતા પહેલા તો તમે ખાઈ લીધું. મેં નહીં ખાધું હું કેક, તો સૌથી લાસ્ટમાં કહું છું. મેં નહીં ખાધી કેક. કેક નહીં ખાધી. હજી કેક હવે ના ખાધી બેટા, બધા રાખો કોના જવો લો આ એ કેક જ માગે છે જુઓ. એ સમોસું ખા, કેક નહીં. તો થોડુંક લઈ લે. કેક જ ખાવું છે પણ આટલું થોડુંક જ કેક. બેટા ખાવ વધારે કેક નહીં ખાવાનું ને. બસ ચલો બાબા થઈ ગયું. પેટ ભરાઈ ગયું છે સમોસા અને કેક ખાઈ. મસ્ત બની આપો. થોડી વાર એને અડધો કલાક રહીને પછી જમીએ. કલાક રહી, અડધો કલાકમાં ભૂખ લાગી ને? 7:30 આજ 8 વખત ખાવું પડે. 8:30 8:30. આવો
રહી ગયું છે, કશું બનાવતી નહીં. મેં દબા દબ સમોસા ખાઈ લીધા છે. કેક કરી દીધી, ગુલાબજામુન ખાઈ લીધા. રોટલી નહીં બનાવવાનું કેમ? પેટ ભરાઈ ગયું સમોસામાં. દાળ મિક્સ દાળ અને રાઈસ તો મેં પહેલા જ કરી દીધા હતા અને પછી ગુલાબજામુન બનાવ્યા હતા. બસ તો મિક્સ દાળ રાઈસ થોડા થોડા ખાઈશું. ઓકે બીજું કાલે તો દાળ વઘારી દઉં છું. ઓકે યુવી દાસો બીજું દાળ ભાત ખાવું છે ને? પેટ ભરાઈ ગયું? સારું. ચલો બાય પછી આપણે એરિયા થોડો ક્લીન કરી દઈએ ને. બાપરે બાપ કોણ કરે એટલું બધું? મારે જ કરવાનું છે. મારે જ કરવાનું છે. હવે કશું કેવું છે? ગાનાનો બર્થડે પૂરો થયો તો યાનાનો બર્થડે પૂરો થઈ ગયો અને જો બધાએ ચેન્જ કરી લીધું અને હવે 1 કલાક કપિલે કીધું તો હવે 1 કલાક પછી જમવા બેસીએ છીએ. દાળ વઘારી કાઢી છે અને આપણો દિવસ અહીંયા પતે છે. અને હવે બસ એટલું જ કહેવાનું કે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અમે જમી લઈએ અને આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને મારી ચેનલ સાથે મારા વ્લોગ સાથે જોડાવા માટે અને ડેલી તમને જોવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને આપણે મળીશું નવા વ્લોગમાં નવા દિવસે. તો ચાલો બાય બાય. બાય કરો યાના, બધા બાય કરો. બાય બાય બાય. ભાઈ મજા તો બહુ આવી છે પણ થાકી બી વધારે ગયા છે એટલે હવે આગળ તો વધારે બોલવાની તાકાત નથી મારામાં. એટલે બાય બાય. થેન્ક યુ વેરી મચ. નોકરી જવાનું છે કે? હજી નોકરી જવાનું બાકી હા, જમીન પછી પાછું નોકરી જવાનું છે અત્યારે એટલે છે. ફટાફટ જમી બધું લઈએ. મેનેજ કરતા કરતા બહુ વાર લાગે પણ કરી લઈશું. હા, બાય બાય. બાય.